નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 1991થી 2016 સુધી જે પરીક્ષાઓ લેવાઈ છે એ પરીક્ષાઓમાં ગુજરાતને લગતા જે જનરલ નોલેજના જે ક્વેશ્ચન પૂછાયેલા છે એના વિશે આજે આપણે જોઈશું. આ આપણો ફર્સ્ટ પાર્ટ છે. આપણે 5 પાર્ટ લાવવાના છીએ, જેમાં 50-50 ક્વેશ્ચન હશે. તો મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારી હરેક માહિતી સૌપ્રથમ આપને મળી રહે, અને બેલ આઇકનને પણ દબાવી દેજો. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. તો આ રહ્યા આપણા 1991થી 2016 સુધી લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. ભાગ 1. ફર્સ્ટ ક્વેશ્ચન: પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. તો નામ છે વલ્લભી વિદ્યાપીઠ. સેકન્ડ ક્વેશ્ચન: ગુજરાતમાં સૌપ્રથમ પ્લેટોરિયમ ક્યાં સ્થપાયું હતું? તો ગુજરાતમાં સૌપ્રથમ પ્લેટોરિયમ સુરતમાં સ્થપાયું હતું. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ ગણાય છે? તો ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીન ગણાય છે. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા છે. નેક્સ્ટ ક્વેશ્ચન: અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી હતી? તો મૈપતરામ રૂપરામે. પોતાના શાસનકાળમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરા. ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા બાલાછડીમાં આવેલી છે. 8મો ક્વેશ્ચન: ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે કઈ સંસ્થા કામ કરે છે? તો ગુજરાતમાં રાષ્ટ્રભાષાના પ્રચાર માટે ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર ભાષા સમિતિ કામ કરે છે. શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ જણાવો. તો વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજનાનું નામ છે વિદ્યાદીપ યોજના. ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો ગાંધીજીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં કયા ગુજરાતીએ અગ્રીમ ભૂમિકા ભજવી છે? તો સામ પિત્રોડા. ગુજરાતમાં જન્મેલા કયા ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે? શું મિત્રો? હોવાનું મનાય છે, ફાઇનલ નથી, પણ એવું હોવાનું મનાય છે. બ્રહ્મગુપ્ત. પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં કઈ સંસ્થા કાર્યરત છે અને તે ક્યાં આવેલી છે? તો પ્રજ્ઞાચક્ષુઓ માટે ગુજરાતમાં અંધજન મંડળ અમદાવાદમાં આવેલી છે. આ સંસ્થા કાર્યરત છે. સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થાપેલી જ્યોતિષંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા? તો ચારુમતી યોદ્ધા. અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી? તો અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા હરકુંવર શેઠાણી 1850માં સ્થાપી હતી. મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું? તો મહાગુજરાત આંદોલન ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થયું હતું. ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલની સ્થાપના કોણે કરી? તો રણછોડલાલ છોટાલાલ 1860માં. કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ કરે છે? તો પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી અને સંશોધનનું કામ લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી આ સંસ્થા કામ કરે છે. ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? વિઠ્ઠલભાઈ પટેલ. ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ 1960માં કોણ હતા? તો મહેંદી નવાઝ જંગ. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ કયા સુધારકને ઘર છોડવું પડ્યું? તો કરશનદાસ મૂળજીની. ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? તો કયા જાણીતા પક્ષીવિદને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે? તો સલીમ અલીને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે.
ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા? તો મોતીભાઈ અમીનને. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. ગુજરાતના પ્રથમ ભૌતિકી વિજ્ઞાની કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની હતા. કવિ કલાપીનું પૂરું નામ શું હતું? તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? તો હેમચંદ્રાચાર્ય. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી દયાનંદ સરસ્વતી. હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું? તો ગાંધીજીનું નિવાસસ્થાન હતું. સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું? તો સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ હતું. હિન્દ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવા જતા કોણે સહદી વરી હતી? તો વિનોદ કિનારીવાલાએ સહદી વરી હતી. સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો? તો સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે થયો હતો. ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો હતો? તો સરદાર વલ્લભભાઈ પટેલે. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? ઇન્દુમતીબહેન શેઠ. જગ પ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આદ્ય સ્થાપક કોણ હતા? ધીરુભાઈ અંબાણી. બાના હુલામણાના નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે? કસ્તુરબા ગાંધી. 35 કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને 12 કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે? તો સુફિયાન શેખ. કોણ છે મિત્રો? સુફિયાન શેખ. ગાંધીજીના માતા પિતાના નામ જણાવો. તો માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી. પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાય છે? તો કીર્તિ મંદિરના નામે ઓળખાય છે. ગુજરાતમાં આદિવાસી અને હરિજનોના બાપા તરીકે કોણ ઓળખાતા? તો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર આદિવાસી અને હરિજનોના બાપા તરીકે ઓળખાતા, યાની કે ઠક્કર બાપા તરીકે પણ ઓળખાતા. સશસ્ત્ર ક્રાંતિની હિમાયત કરનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. પરદેશમાં સૌ પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર ગુજરાતી કોણ હતા? મેડમ ભીખાઈજી કામા. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? તો ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક રવિશંકર મહારાજ હતા. હરિજનોના ઉત્કર્ષ માટે ગાંધીજીએ કયું ગુજરાતી વિચારપત્ર શરૂ કર્યું હતું? તો હરિજન બંધુ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો ટંકારા જિલ્લો મોરબીમાં થયો હતો. ગુજરાતના કયા નગરોમાં શિયાળામાં સૌથી વધુ ઠંડી અને ઉનાળામાં સૌથી વધુ ગરમી પડે છે? તો નલિયામાં સૌથી વધુ ઠંડી પડે છે શિયાળામાં, અને ઉનાળામાં ડીસામાં સૌથી વધુ ગરમી પડે છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ રચેલા ગ્રંથનું નામ જણાવો. સત્ય પ્રકાશ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? તો નરસિંહ મહેતાની દીકરીનું નામ કુંવરબાઈ હતું. તો મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા ક્વેશ્ચન છે. તો મિત્રો, આ રીતે બીજા 4 પાર્ટ આવશે 50-50 ક્વેશ્ચનના. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી હરેક માહિતી આપને મળી રહે. ચલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.